આ હાડી તમારા ભાઈના છોકરાના વેહવામાં પહેરી હતી, પછી આ બીજી તો એના હોના શ્રીમતના પહેરી હતી. આ હું હાડીના ઢગલા કરીને બેઠી છું. શું કરું? આમાં હું ગોટાળે ચડી ગઈ છું. કાલના આમંત્રણમાં જમવા જવાનું છે, એમાં હું શું પહેરીશ? કોનું આમંત્રણ છે કાલે? કા તમને નથી ખબર? બે ઘર છોડીને ઓલા રાઠોડ સાહેબ છે ને, રિટાયર થઈ ગયા છે ને, ત્યાં આપણે જમવા જવાનું છે. હું વાત કરે છો? તો તારા કપડા મૂકી દે ને પેલા મારા નવા કપડા કાઢ. એ તમારું બધું હું પછી કરીશ. પેલા તમે મને એમ કહો કે આમાં હું કઈ હાડી પહેરું. એમાં હું નક્કી કરવાનું હોય? આ લાલ હાડી પહેરી લે, એમાં તું બહુ સારી જ લાગે. એ હાડી તો લાગશે, પણ ગયા અઠવાડિયે હામા ઘરે પૂજા હતી ને, ત્યાં મેં પહેરી છે, એટલે હું નહીં પહેરી. તો એ કેસરી હાડી પહેરી લે, એ તને બહુ સારી લાગે. એ રેવાઈ દો. એ તમે મારા ભાઈના છોકરાનું શ્રીમત હતું ને, તાર મેં પહેરી હતી. હવે તમે બીજી કાંઈક કહો મને. એ કેવું હોય કે તું એકવાર હાડી પહેરી લે તો બીજી વાર હાડી નહીં પહેરવાની? હા, તો હું એક ને એક હાડી એક ને એક કલર ની પહેરીને જાઉં તો માણસો બધા મને શું કે આની પાસે કપડા જ નથી, એક ને એક પહેરીને આવે. તારી એક ઢગલા બંધ હાડી છે. હા હા, ઈ તો ઈ લોકોને તો નથી ખબર ને મારી પાસે બધા કપડા છે. ઈ લોકોને દેખાડવા મારે અલગ અલગ પહેરી જવા પડે. કોને બતાવવા? કોને એટલે આ સમાજમાં રહેતા હોય ને માણસોને દેખાડવા માટે. હવે તો તમે બહુ કરી હવે મારી માથે. હવે કાર ને તમે ટોક ટોક કરો છો. એક તો હું ગોટાળે તો કાર ની ચડી ગઈ છું. હા, હું જાઉં જ છું. તારે જે હાડી પહેરી હોય ને તારે સમાજને બતાવવા માટે તું પહેરી લેજે. હા હા, હવે હું જોઈ લઈશ. તમે અહીંથી જાઓ. હવે હું આમાંથી કઈ હાડી પહેરીશ કે ખબર નથી પડતું. આલ્યો તમારી ચા. આ હું થયું તને? આ હું મોઢું ચડાવીને આવી છું? મોઢું નો લટકાડું તો શું કરું? બધી હાડી મેં જ્યાં ગઈ છે ત્યાં પહેરી છે. એકે હાડી મારી પાસે નવી નથી. હવે હું ત્યાં જાય તો હું પહેરવું હોય? નવી હાડી તો છે નહીં. હવે એક કામ કરો, મને એક નવી હાડી તમે અપાવી દો. તને એક નહીં બે હાડી અપાવું, પણ હું તને કહું ને એનો મારે સવારનો જવાબદાર જેવો. અરે બે હાડી હાટું તો હું ડુંગર ચડી જાવ. તમે તાર ફટાફટ તમે મને પૂછો. તમે હું સવાલ પૂછો છો મને? તું માની લે કે આપણે આટલા વર્ષ થઈ ગયા લગ્નના, તને કોઈ એમ કે તારા પતિને છોડી દે, એની હારે છૂટાછેડા લઈ લે, તું લઈ લઈશ? નહીં. તમને હું હુંલ્યા છોડીને જાવ? તો માની લે કે તને સમાજ બધા એમ કે તું છૂટાછેડા લઈ લે, તું માની લઈશ? અરે સમાજ હું આખી દુનિયા કે ને તોય તમને હું ન છોડું. તમે મારા પતિ છો, કાંઈ સમાજના પતિ છોડાશો? અને સમાજને કોને હક દીધો છે કે મારા સંસારમાં ઈ દખલગીરી કરે? જો તે કોઈ સમાજને હક નથી આપ્યો કે તારા પતિ તને કોઈ અલગ કરી શકે, તો પછી તારે કઈ હાડી પહેરવી ન પહેરવી સમાજના હિસાબે હું તું નક્કી કરે છે. એમાં ફરક શું પડે કે તે કઈ હાડી કેટલી વાર પહેરી છે અને સમાજના લોકો શું વિચારે એ વિચારવા દે ને. એમાં તારે હું? તું ઈ પહેર કે તને જે સારું લાગે છે એ તને ગમે છે. એક વાત યાદ રાખજે મારી, કે આપણે જે ગમતું હોય ને એ આપણા મનની વાત આપણે કરવી જોઈએ, સમાજની વાત નહીં. હા, હું સમજી ગઈ.